જય માતાજી વિદ્યાર્થીઓ, આગળના વિભાગની અંદર આપણે સ્વાધ્યાય 3.3 જોયું, જેની અંદર ગુણોત્તર મધ્યક, એની અગાઉ મિશ્ર મધ્યક, ભારિત મધ્યક અને નોર્મલ એટલે કે સમાંતર મધ્યક, જેને આપણે સાદું મધ્યક અથવા સરેરાશ કહીએ છીએ. આટલા મુદ્દાઓ આપણે જોયા છે. હવે આપણે આવી રહ્યા છીએ સ્થાનીય સરેરાશ તરફ. હવે સ્થાનીય સરેરાશ એટલે શું, તો કઈ કઈ સરેરાશ એની અંદર આવશે? તો મુખ્યત્વે મિત્રો આપણે 4 સ્થાનીય સરેરાશ જોવાના છીએ, જેમાંથી મધ્યસ્થ, જેને મીડિયન એમ કહીએ છીએ, તો તમે આગળ જોયેલો જ છે. ચતુર્થકો, જેમાં કુલ 3 ચતુર્થક આવશે, એટલે એને QJ કહીશું આપણે સંકેતમાં. ત્યાર પછી દશાંશકો, થોડું ઘણું નામ ઉપરથી છે, જેને આપણે ડી સબસ્ક્રિપ્ટમાં J કહીશું, બરાબર. અને ચોથું જે છે એ શતાંશકો, જેને આપણે પર્સેન્ટાઇલ્સ એટલે PJ, ડેસાઇલ્સ એટલે DJ, ક્વાર્ટાઇલ્સ કહેવાય અંગ્રેજીમાં એટલે QJ. હવે આની વાત કરી લઈએ મિત્રો, તો એ દર્શાવે છે શું, તો મધ્યસ્થની અંદર આપણે મધ્યસ્થ કોને કહીએ છીએ, તો આપણા જે પણ અવલોકનો હોય એને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે તે માહિતીના મધ્યમાં જે માપ રહેતું હોય તેને આપણે કહીએ છીએ મધ્યસ્થ. તો આપણી માહિતી જે છે એને જનરલી આપણે ચડતા ક્રમમાં જ ગોઠવવાના છીએ. એટલે સૌથી ઓછી કિંમત, જેને આપણે ન્યૂનતમ કિંમત, લઘુત્તમ કિંમત કહીએ છીએ, એ પહેલા આવશે. સૌથી વધુ કિંમત, સૌથી મોટી કિંમત, જે આપણે અંતમાં આવશે. હવે માહિતીને એક્ઝેક્ટલી વચ્ચેથી 2 ભાગમાં વહેંચે, એટલે કે 50% 50%. એટલે આપણે એવું કહીએ છીએ કે જે પણ અવલોકનો છે એ અવલોકનોમાં એમ આપણને મળી જાય, તો પહેલા 50% અવલોકનો મધ્યસ્થ એમ થી ઓછી કિંમત ધરાવે છે, એટલે આમાં 2 બાજુ 50% 50% થઈ જશે, એટલે એને મધ્યસ્થ કહીએ છીએ. ત્યાર પછી મિત્રો અત્યારે ખાલી આ એક ચિત્રના સ્વરૂપમાં રજૂઆત આપ કરાવું છું, એનું ધ્યાન રાખજો, તો આપણને મદદ પણ કરશે. મધ્યસ્થનું માપ એક જ હોય છે મિત્રો, પણ એ વિભાગ કરશે 2. એટલે જે છે બાકીના નામ જે છે એ વિભાગના સંદર્ભમાં છે, એટલે કે ચતુર્થકો. આ જ રીતે વાત કરીએ છીએ તો સૌથી નાની કિંમત, સૌથી ઓછી કિંમત, એ જ પ્રમાણે આવશે, પહેલા જેમ કીધું એ પ્રમાણે. છેલ્લે આવશે સૌથી વધુ કિંમત, મોટામાં મોટી મહત્તમ કિંમત પણ તમે કહી શકો છો, બરાબર. હવે એમાં ચતુર્થકો ટોટલ 4 હિસ્સા કરશે માહિતીના. હવે મધ્યસ્થ 1 હતું, હિસ્સા 2 થયા. એ જ રીતે આપણે વાત કરીએ તો Q1, Q2 અને Q3. હવે તમે જોઈ શકો છો પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ. એટલે ચતુર્થકો ભલે કહેવાતું હોય નામ ચતુર્થક, જે માહિતીને 4 વિભાગમાં વિભાજિત કરશે. હવે પહેલો ચતુર્થક છે મિત્રો, એ પહેલા 25% માહિતીને, એટલે કે Q1 ની કિંમત જો તમને મળે તો એવું કહી શકાય કે 25% અવલોકનો Q1 કરતા ઓછી કિંમત ધરાવે છે. બાકીના પણ 25% કહેવાશે Q1 Q2 વચ્ચે, Q2 Q3 વચ્ચે પણ 25%, અને બાકી Q3 કરતા વધુ જે માહિતી હોય એ અવલોકનો 25%. એટલે કુલ જે છે ટોટલ 100% થાય. એમાં Q1 સુધી 25%. હવે જો Q2 સુધી કહી દઈએ, એટલે કે જો તમારી Q2 ની કિંમત હોય તો આપણે એવું નહીં કહીએ કે 25% અવલોકનો, તો એ વખતે 25 + 25 એટલે કે 50%. હવે 50% આપણે ઉપર જ જોઈ લીધું છે મિત્રો, એટલે કે ખરેખર Q2 અને M જે બંને છે એક જ રાશિ દર્શાવે છે. Q2 ને જ આપણે મધ્યસ્થ કહીશું. એટલે કે જો તમારી માહિતીમાં Q2 એટલે M શોધો તો 50% અવલોકનોની કિંમત M કરતા ઓછી છે. એ જ રીતે જો તમે Q3 શોધો તો બીજા 25 ઉમેરવાના, એટલે Q3 ની કિંમત મળી હોય તો આપણે એમ કહીએ છીએ કે અવલોકનો જે છે 75% અવલોકનો Q3 કરતા ઓછી કિંમત ધરાવે છે. તો મિત્રો આ ચતુર્થકોનું અર્થઘટન થયું. આ જ રીતે સૂત્રો તો આપણે હમણાં જોવાના જ છીએ, બરાબર. ત્યારબાદ 3 નંબર આપણે વાત કરીએ ચતુર્થકો પછી દશાંશકો. એટલે ચતુર્થક છે મિત્રો, એટલે 4 નહીં 3 ચતુર્થકો હશે, Q1 Q2 Q3. દશાંશકો એટલે 10 વિભાગો થશે, પણ 10 નહીં હોય, એ 9 હશે દશાંશકો. એટલે અહીંયા આપણે જે પ્રમાણે આગળ વ્યાખ્યાયિત કર્યું એ પ્રમાણે સૌથી ઓછી કિંમત, અહીંયા આવશે સૌથી વધુ કિંમત. આની અંદર 10-10% વિભાગો છે, જેમ અહીંયા 25% હતું, બરાબર. એ જ રીતે D1, D2, D3, D4, વચ્ચે આવશે D5, પછી D6, D7, D8, D9. એ રીતે આપણે માહિતીને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ, બરાબર. એટલે કુલ છેલ્લું એટલે બતાવું છું તમને યાદ રહે, D9 પછી આવે સૌથી વધુ કિંમત,
જેને આપણે મહત્તમ કિંમત કહીએ છીએ, બરાબર. હવે અહીંયા પણ લખી દઈએ D3 અને D4. દરેકના 10-10% થશે મિત્રો. એટલે D1 નો મતલબ 10% અવલોકનો D1 થી ઓછી કિંમત ધરાવે, D2 નો મતલબ 10 ને 10 20% અવલોકનો D2 થી ઓછી કિંમત ધરાવે. એ જ રીતે D5 આગળ આવો તો મિત્રો 10-10% તમે ભેગા કરતા જાઓ તો D5 આગળ એક્ઝેક્ટલી 50% થશે. એટલે આ સંદર્ભમાં વાત કરીએ તો D5 એ જ આપણો M અને D5 એ જ આપણો Q2 થશે, બરાબર. એટલે આ પ્રમાણે આપણે એની કિંમતો શોધી શકીએ છીએ. D9 આવે તો 90% અવલોકનોની કિંમત D9 થી ઓછી રહેશે એવું કહીએ છીએ, બાકીના 10% અવલોકનો D9 થી વધુ હશે. અને છેલ્લી વાત કરીએ શતાંશકો, તો એની અંદર પણ આ જ વસ્તુ છે, પણ એની અંદર 100 વિભાગો થશે. એટલે જે નામ છે મધ્યસ્થમાં એક મધ્યસ્થ છે, 2 વિભાગ, આમાં 3 ચતુર્થક 4 વિભાગ, દશાંશકોમાં 10 નહીં 9 દશાંશકો 10 વિભાગ, શતાંશકોની અંદર આપણે પર્સેન્ટાઇલ કહીએ છીએ, એટલે પર્સેન્ટાઇલનો કેપિટલ P લઈશું. એટલે એમાં P1 એટલે 1-1% 99 વિભાગો થાય આપણા પહેલા 1-1%. એટલે આ રીતે વચ્ચે જાઓ તો વચ્ચે ક્યાંક P50 આવશે અને છેલ્લે આવશે P99. એટલે આમાં ધ્યાન રાખજો P100 ના હોય, એ છેલ્લે સૌથી વધુ કિંમત આપણી જે હોય તે દર્શાવે છે. તો P50 માટે પણ સેમ, P1 એટલે પહેલા 1% અવલોકનો છે એ P1 કરતા ઓછા, P2 એટલે 2%, P30 એટલે 30%, P50 એટલે 50% અવલોકન. એટલે આના પરથી મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાનું રહે, ઓબ્જેક્ટિવમાં પણ ઘણીવાર પૂછાઈ બી જાય છે. આ વસ્તુ યાદ રાખવાની, તમને આપી દીધું હોય M અને એવું કે P50 શોધો, તો આપણને ખબર છે M બરાબર Q2 બરાબર D5 અને બરાબર P50. આ બધા જે છે એક જ રાશિ દર્શાવે છે, એ માહિતીને એક્ઝેક્ટલી 2 ભાગમાં વિભાજિત કરે છે. તો મિત્રો હવે આપણે જે છે આ ઓવરઓલ આઈડિયા લઈ લીધો. હવે માહિતીના જે સૂત્રો છે એમાં અસતત અને અવર્ગીકૃત એનું સૂત્ર લગભગ સરખું જ રહે છે. તો એ સૂત્ર જોઈ લઈએ અને એના સાથે સંલગ્ન સ્વાધ્યાય 3.4 નો પહેલો દાખલો જોઈ લઈએ. તો હવે આપણે જોઈ લઈએ વિદ્યાર્થીઓ સ્વાધ્યાય 3.4 નો પહેલો દાખલો. આપેલી માહિતી જે છે એને માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા, બરાબર, હંમેશા ચડતા ક્રમમાં જ ગોઠવીશું, કાં તો ઉતરતા ક્રમમાં ગોઠવી શકાય, બટ આપણે બધા દાખલામાં ચડતા ક્રમમાં ગોઠવીશું. સૌથી પહેલા નાની કિંમત લેવાની, એટલે કે 0 પછી 2 જોઈ લેજો ખાસ, કોઈ રિપીટ ના થતું હોય. 3 એક જ વાર છે, 4 2 વખત છે, ત્યાર પછી 5 પણ 2 વખત છે, 6 અને 6 આપણી સમક્ષ 3 વાર છે, 7 અને 7 2 વખત છે, 8 આપણી સમક્ષ 2 વાર છે, અને 9 જે છે એક જ વાર છે. ત્યારબાદ ગણી લેવાનું, 3 ને 3 6, 9 3 12 ને 3 15. અવલોકનો જે છે એ 15 છે, એટલે કે n બરાબર 15. મિત્રો આમાં સૂત્ર જે છે એ કોમન જ છે અવર્ગીકૃત અને અસતત માટે. અસતત ની અંદર આપણે n ની કિંમત લઈશું અને સંચય આવૃત્તિ વાળો કંઈક ભાગ આવશે, એ નેક્સ્ટ સમમાં હું તમને દાખલામાં સમજાવું જ છું. ફિલહાલ અત્યારે આ સૂત્ર બંને વિભાગ માટે યાદ રાખી શકીશું આપણે. આ દાખલામાં ફિલહાલ જે છે એ લોકોએ આપણને પૂછ્યું છે કે મધ્યસ્થ શોધો, બધા ચતુર્થકો શોધવાનું કીધું છે, ખાલી માત્ર ચતુર્થક કીધા છે. ચતુર્થક એટલે Q1 Q2 અને Q3. તો એના માટે આપણે અહીંયા ગણતરી કરવાના છીએ. ત્યાર પછી બીજા દાખલાની અંદર આપણે જોઈશું બાકી મધ્યસ્થ અને શતાંશકો. સૂત્રની અંદર ફોર્મેટ કોમન છે, મધ્યસ્થ હોય તો ભાગ્યા 2 કરીએ છીએ, કારણ કે માહિતીને 2 ભાગમાં વિભાજિત કરે. ચતુર્થકમાં 4 વડે વિભાજિત થાય, પણ આગળ જે લખવાનું, કારણ 3 ચતુર્થક આવશે, Q1 Q2 Q3. દશાંશકમાં 9 દશાંશકો આવશે, હમણાં મેં સમજાવ્યું જ છે. જેની જગ્યાએ 1 2 3 4 મૂકવાનું, બધામાં n+1 કોમન જ છે. ખાલી મધ્યસ્થ હોય તો 2 વડે ભાગો, ચતુર્થક હોય છે 4 વડે, દશાંશક હોય તો 10, શતાંશકો હોય તો 100 વડે. અને n માટે આપણે અત્યારે અવર્ગીકૃતનો દાખલો ગણીએ છીએ, તો માત્ર જે છે અવલોકનોની સંખ્યા લેવાની છે. હવે પ્રથમ ચતુર્થક એમણે કીધું છે ચતુર્થકો શોધો, તો પ્રથમ ચતુર્થક જે છે આપણી સમક્ષ એટલે Q1. જો સૂત્ર અહીંયા ખ્યાલ આવી જશે, એમાં ખાલી 1 મૂકવાનું, એટલે કે n+1/4 માં અવલોકનની કિંમત. એકદમ બેઝિક દાખલો છે મિત્રો, સૂત્ર સમજી શકાય એટલા માટે. એની જગ્યાએ 15 + 1/4 એટલે કે 16/4, બરાબર. એટલે
એક સ્ટેપ વધારે લખીશું, સીધું લખી શકાય પણ કઈ ઉતાવળ કરવાની આવશ્યકતા નથી. 16/4 એટલે ચોથા અવલોકનની કિંમત 4 માં અવલોકન ના લખાય એટલે આપણે થોડુંક ગુજરાતી ભાષાનો વ્યવસ્થિત પ્રયોગ કરવો રહ્યો. ચોથું અવલોકન આપણે જોઈ લેવાનું. ચોથું અવલોકન એટલે ક્રમમાં 1 2 3 4 એટલે કે ચોથું અવલોકન આપણને મળે છે 4. એટલે જો આપણે આમાં કેવું હોય તો આપણે એવું કહી શકીએ સૌથી ઓછી કિંમતો છે એની અંદર Q1 એટલે આપણે હમણાં જ કહ્યું હતું 25%. સૌથી ઓછી 25% કિંમતો જે છે એ અવલોકનોમાં અથવા અહીંયા વાત કરીએ તો ગુણની વાત છે તો સૌથી ઓછા 25% ગુણની અંદર મહત્તમ ગુણ આપણને એ અવલોકનોમાં 4 મળશે. ત્યાર પછી બીજું જેને આપણે મધ્યસ્થ પણ કહીએ છીએ અથવા બીજો ચતુર્થક જે આપણો મધ્યસ્થ જ છે બરાબર, પણ અત્યારે ચતુર્થકના સંદર્ભમાં વાત કરીએ તો Q2 ની અંદર સૂત્ર આવશે 2 ટાઈમ્સ n + 1/4. હવે આ 2 કેન્સલ થાય એટલે સૂત્ર આપણું એ જ થઈ જશે એટલે કે n + 1/2 માં અવલોકનની કિંમત. એટલે આમ જોવા જઈએ તો આપણે મધ્યસ્થ પણ શોધી રહ્યા છીએ આની અંદર. n એટલે અહીંયા ફરી પાછું 15 + 1/2 માં અવલોકનની કિંમત એટલે કે 15 + 1 એટલે 16/2 એટલે કે 8માં અવલોકનની કિંમત. સળંગ ક્રમમાં આપણે અવલોકન ગણી લેવાનું છે. 1 2 3 4 તો ગણ્યું 5 6 7 અને 8 એટલે મધ્યમાં જો કહીએ તો જવાબ આવે છે 6. એટલે આપણે એવું કહી શકીએ 50% જે વિદ્યાર્થીઓના ગુણ આવે છે આપણી સમક્ષ એમાં મહત્તમ ગુણ 50% વિદ્યાર્થીઓના મહત્તમ ગુણમાં 6 છે. 50% વિદ્યાર્થીઓ 6 અથવા એનાથી ઓછા ગુણ ધરાવે છે એવું આપણે અર્થઘટન કરી શકીએ. અને ત્યાર પછી ત્રીજો ચતુર્થક છે અવર્ગીકૃતની અંદર આ જ રીતે જો શતાંશક દશાંશક પૂછ્યા હોય તો એમાં તમે જે તે 10 9 9 તો દશાંશકો કે 99 શતાંશકો નહીં પૂછે, કોઈ પણ એકાદ પૂછી શકશે તો એ પ્રમાણે ગણતરી કરવાની. હવે આમાં n ની જેની જગ્યાએ 3 મૂકવાનું. 3n + 1/4 માં અવલોકનની કિંમત એટલે 3 અહીંયા n માં જગ્યાએ મૂકી દેવાનું 15. એટલે હવે જે મળશે Q3 એટલે 25 25 25 75% અવલોકનો જે છે 75% વિદ્યાર્થીઓ છે એમાં મહત્તમ ગુણ આપણને 15 + 1 16 16/4 4 × 3 એટલે 12માં અવલોકનની કિંમત આપણે જોવાની છે બરાબર. એટલે કે 8 પછી 9 10 11 અને 12 બરાબર. એટલે કે 75% વિદ્યાર્થીઓના મહત્તમ ગુણ આપણે કહી શકીએ કેટલા છે 7 બરાબર. એટલે 7 અથવા 7 થી ઓછા ગુણ ધરાવતા 75% વિદ્યાર્થીઓ આપણી સમક્ષ અહીંયા છે. તો મિત્રો આ સિમ્પલ અવર્ગીકૃતનો દાખલો થયો. હવે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 3.4 નો ત્રીજો દાખલો જેની અંદર એ લોકોએ અસતત માહિતી આપી છે. તો મિત્રો હવે આપણે જોઈ લઈએ સ્વાધ્યાય 3.4 નો ત્રીજો દાખલો. હવે આ માહિતી છે મિત્રો એમાં અસતત આવૃત્તિ વિતરણ કહેવાય. x સાથે સંલગ્ન વિદ્યાર્થીઓની સંખ્યા ઉંમરના સંદર્ભમાં એટલે 17 વર્ષ હોય એવા કુલ 11 વિદ્યાર્થીઓ છે. 23 વર્ષની ઉંમર ધરાવતા 4 વિદ્યાર્થીઓ છે એટલે એની આવૃત્તિ છે. તો જ્યારે પણ આપણે આવી માહિતી આપેલી હોય ત્યારે આપણે સંચય આવૃત્તિ શોધવાની રહેશે. સંચય આવૃત્તિનો મતલબ શું? તો જે પણ આપણને આવૃત્તિ આપી હોય એ 17 વર્ષ સુધી કેટલા વિદ્યાર્થીઓ છે તો 11 વિદ્યાર્થીઓ, કારણ એની આગળની માહિતી આપણને આપી નથી. 18 વર્ષ સુધીના કુલ કેટલા વિદ્યાર્થીઓ છે તો 14 તો માત્ર 18 વાળા છે. તો તમારે શું કરવાનું આગળની કિંમતમાં એને ઉમેરવાનું એટલે કે 11 + 14 એટલે કે 25. ત્યાર પછી 19 વર્ષ સુધી સંચયનો મતલબ ભેગું કરવું જેને અંગ્રેજીમાં ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કહેવાય એટલે આપણે એને CF લખીશું. એટલે આની અંદર જે આપણે સૂત્ર લખ્યા છે અવલોકનની કિંમત એ માત્ર આપણે જોવાના છીએ સંચય આવૃત્તિના સંદર્ભમાં. તો એ હમણાં જોઈએ એટલે ખ્યાલ આવશે. તો 19 વર્ષ સુધીના કેટલા હશે તો આ ત્રણેયનો સરવાળો કરવાનો 11 + 14 + 22. ટૂંકમાં કહીએ તો તમારે આખું ત્રણેયનો સરવાળો કરવાની જરૂર નથી. ઉપર આપણે બે અવલોકનનો સરવાળો તો કરેલો જ છે, માત્ર 22 + 25 કરી લેવાનું એટલે કે મળશે 47. પછી નીચે સુધીમાં 47 + 15 62, 62 + 8 70 + 6 76 અને 80. કુલ જે n છે એને આપણે સિગ્મા f કહ્યું છે. આ રીતની આવૃત્તિ વિતરણમાં અસતત હોય માહિતી ત્યારે
તો એ આપણને એક્ઝેક્ટલી 80 મળશે. એટલે આ બંને ટેલી કરી લેવાનું, બંને ટોટલ હંમેશા કેવા હશે? સમાન. હવે પ્રશ્નની અંદર પહેલું એ લોકોએ પૂછ્યું છે કે વિદ્યાર્થીઓની ઉંમરનો મધ્યસ્થ શોધો. વિદ્યાર્થીઓની ઉંમરનો મધ્યસ્થ, એટલે મધ્યસ્થ જે છે, જે પણ જવાબ આવશે એમાં આપણે એકમ ઉંમરના સંદર્ભમાં જવાબ મળશે એ વર્ષમાં લખીશું, અને સાથે સાથે એ સિવાય એમને Q1 એટલે પ્રથમ ચતુર્થક, D4 એટલે ચોથો દશાંશક, અને P32 એટલે 32મો શતાંશક શોધવાનો પણ કીધો છે, અને એનું અર્થઘટન પણ કરવાનું છે. એટલે ખાસ ધ્યાન રાખીશું. મધ્યસ્થનું સૂત્ર એનું એ જ થશે, n+1/2 માં અવલોકનની કિંમત. પણ આપણે શેમાં જોવાની છે? તો એ યાદ રાખીશું, CF માં જોઈશું. આ તમારા માટે યાદ રાખવા માટે લખું છું. બાકી બુકની અંદર ઉદાહરણમાં અથવા જોશો તો એમાં માત્ર છેલ્લે લખે છે કે સંચય આવૃત્તિમાં જોતા m બરાબર આ મળે છે. n ની કિંમત 80, 80 + 1/2 માં અવલોકનની કિંમત, એટલે કે 80 + 1 81, 81/2 કરવાના, એટલે કે એ આપણને મળશે 40.5 માં અવલોકનની કિંમત. હવે આપણે આનું અવલોકનની કિંમત જોઈશું કઈ રીતના મિત્રો? તો આપણી પાસે જે પણ, આમ તો આ વિભાગમાં મધ્યસ્થ તો તમે આગળના ધોરણમાં ગણી જ ચૂક્યા છો, 10મા ધોરણમાં, આગળ 9મામાં પણ ક્યાંક આવી ગયું હશે, તો ત્યારે આ વસ્તુ શીખવાડી જશે. એટલે જો 25 સુધીના, એટલે કે સંચય આવૃત્તિ છે, 25 સુધીના અવલોકનો છે, એમાં 18 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 18 વર્ષ સુધીના 25 વિદ્યાર્થીઓ છે. હવે 18 થી ઉપરના વિદ્યાર્થીઓ એટલે કે 25 થી વધારેની વાત કરીએ, 26 થી 47 સુધી. હવે આપણો જવાબ શું આપ્યો છે? 40.5. એટલે 47 સુધીના બધા જ વિદ્યાર્થીઓનો સમાવેશ ક્યાં થશે? 19માં. એટલે કે આપણે જે વાત કરી રહ્યા છીએ 40.5 જે છે એ કયા અવલોકનની નજીક અથવા એની અંદર સમાવિષ્ટ થાય? તો 47. 47 સુધીની અંદર 41 પણ આવી જાય, 40.5 આવી જાય. એટલે આની અંદર તમારે જોવાનું કે આપણી આ કિંમત કયા અવલોકનમાં આવે. ધારો કે અહીંયા 40.5 ની જગ્યાએ 49 આપી હોત, તો 49 એટલે 47 સુધીમાં ન આવે, તો કે શેમાં આવશે? 62 સુધીમાં. તો એની સામેનું અવલોકન આપણે જોવાનું છે. એટલે કે 47 સુધી કુલ વિદ્યાર્થીઓ છે એવું આપણે કહી શકીએ, કુલ વિદ્યાર્થીઓ સંચય આવૃત્તિના સંદર્ભમાં. તો એની સાથે સંલગ્ન આપણને જે કિંમત મળે છે એ 19 મળે છે. એટલે આપણો m જે છે મિત્રો એ 19 થશે. મધ્યસ્થ જે છે એ 19 થશે. એટલે કે આપણે કહી શકીએ કે 50% વિદ્યાર્થીઓ છે એમની ઉંમર 50%, અર્થઘટન આપણે કરવાનું રહેશે. તો એમાં આપણે મધ્યસ્થનો વિભાગ ખ્યાલ જ છે, મધ્યસ્થ એટલે 50%. તો 50% વિદ્યાર્થીઓની ઉંમર, એમાં આપણે અહીંયા 19 આવે છે, તો આપણે કહી શકીએ 19 વર્ષ કે તેથી ઓછી છે. બરાબર? તો આ રીતે આપણે એનું અર્થઘટન કરી શકીએ છીએ. તો મિત્રો આ પહેલો વિભાગ થયો. આ જ રીતે બધા વિભાગો માટેની ગણતરી આપણે કરવાના છીએ. નેક્સ્ટમાં જે છે બીજો પ્રશ્ન છે એ છે Q1. એટલે આ જ રીતે પ્રથમ ચતુર્થક Q1 ની વાત કરીએ, સૂત્ર એનું એ જ રહેશે, n+1/4 માં અવલોકનની કિંમત. ખાલી આમાં n ની જગ્યાએ જે આપણે આગળ અવલોકનની સંખ્યા લખતા હતા એની જગ્યાએ આપણે હવે n 80 લેવાનો છે. એટલે કે 80 + 1/4 માં અવલોકનની કિંમત જોવાનું છે આપણે CF ની અંદર. બરાબર? સંચય આવૃત્તિમાં જોતા. તમારે એવું લાગે તો અહીંયા કૌંસમાં લખી દઉં છું, પહેલો દાખલો છે. એટલે સંચય આવૃત્તિમાં જોતા, CF એટલે આ આપણને 19 વર્ષ મળ્યું. ત્યાર પછી 80 + 1 એટલે કે 81/4 કરી લઈએ, તો જે આપણને મળે છે 20.25. હવે જો 20.25 એટલે આમ જોવા જાવ તો પહેલી કિંમત 11 સુધી છે. એટલે 11 અથવા એનાથી ઓછો જવાબ મળ્યો હોય આપણને કોઈ પણ, તો આપણે નેચરલી 17 લખી દઈએ. હવે અહીંયા 25 છે અને આપણો જે અહીંયા n+1/4 છે એ 25 કરતા ઓછો છે, 20.25. 11 થી વધુ છે અને 25 થી ઓછો છે, એ ખાસ ધ્યાન રાખજો. 11 સુધી તો ઉપરનું જ લેવાનું છે. એટલે 20.25 છે એ 25 માં સમાવિષ્ટ છે. એટલે એની સામેની કિંમત, એટલે કે એને આપણે લખીશું Q1.
જે જવાબ જોઈએ છે એ સંચય આવૃત્તિના ખાનામાં જોવાનો છે. એટલે આનું આપણે અર્થઘટન કરીએ તો Q1 એટલે આપણે કીધું છે એ પ્રમાણે 25% અવલોકનોની વાત આપણે કરી છે, એટલે કે 25% વિદ્યાર્થીઓની ઉંમર, એવું કહી શકાય, 18 વર્ષ કે તેથી ઓછી છે. ખાસ ધ્યાન રાખજો, અર્થઘટનમાં યાદ રાખવાનું છે તમને, આ ટકા ખ્યાલ રહેવા જોઈએ. Q1 હોય તો 25%, Q2 હોય તો 50%, Q3 હોય તો 75%. તો એ જે તે આપણો વિદ્યાર્થીઓ હોય એની ઉંમરના સંદર્ભમાં અર્થઘટન છે, બરાબર, એટલે આ ખાસ સાચવવાનું રહેશે. ત્યાર પછી D4 કીધું છે, ચોથો દશાંશક, એટલે D4 આપણે સૂત્ર અહીંયા લખેલા જ છે, જેની જગ્યાએ જ ખાલી મૂકવાનું છે, એટલે કે 4n+1/10 માં અવલોકનની કિંમત, એટલે 480+1/10 માં અવલોકનની કિંમત, એકાદ સ્ટેપ એક્સ્ટ્રા લખવું હોય તો આપણે લખી શકીએ છીએ, ઉતાવળ નથી કોઈ જ પ્રકારની, પરીક્ષામાં પણ શાંતિથી સાવચેતીથી કામ કરવાનું. એટલે 81/10 એટલે 8.1 ગુણ્યા 4 કરવું પડે, 32.4. 32.4 માં અવલોકનની કિંમત. એટલે હવે તમારે આમાં જોવાનું કે 32 કઈ બે કિંમતો વચ્ચે સમાવિષ્ટ છે. 25 સુધી તો ના જ આવે, કારણ 25 કરતા 32 તો વધારે છે, અને 47 થી આપણા 32 કેવા છે, ઓછા. એટલે જે પણ બે સંચય આવૃત્તિઓની વચ્ચે આંકડો રહેલો હોય એની ઉપલી સીમા, એટલે 47 ની અંદર 32.4 સમાવિષ્ટ છે, એટલે 47 ની સામેનું એટલે કે 19 જે છે એ આપણો D4 થશે, 19 વર્ષ, બરાબર. એટલે આની અંદર 40% 50% નો આન્સર લગભગ સરખો જ આવે છે. તો બાકીનું આ સૂત્ર જે છે, હવે તમને ખ્યાલ આવી ગયો છે, એટલે હું હટાવી દઉં છું. છેલ્લી ગણતરી કરવાની છે P32 ની. એટલે અવર્ગીકૃત માહિતીનું કામ મિત્રો આજના સેશનમાં આપણે પૂરું કરીશું. વર્ગીકૃત વાળું કામ છે આપણે નેક્સ્ટ સેશનમાં જોવાના છીએ. હવે આપણે છેલ્લું એટલે કે P32 માટે, તેમાં સૂત્ર આપણું હતું JN+1/100. હવે એમાં જે છે એની જગ્યાએ આપણે મૂકવાના થશે 32, બરાબર, 32 મૂકવાના થશે, એટલે કે 32n+1/100, એટલે 32માં અવલોકનના કિંમતની વાત કરવાના છીએ. આગળ 32 મૂકવાનું, 32 માં નહીં, એટલે કે 32 અહીંયા આપણે એની જગ્યાએ મૂકીશું 80+1/100. જો તમને 40 કીધું હોય શતાંશક P40, તો જેની જગ્યાએ 40 મૂકવાનું. કામગીરી ફરીથી ધ્યાન રાખજો, અવર્ગીકૃત માહિતીમાં જ n બરાબર અવલોકનની સંખ્યા લઈએ છીએ, બાકી બધાની અંદર n એટલે આપણે કુલ આવૃત્તિ જ લેવાના છે, એટલે 32 ગુણ્યા 81/100 માં અવલોકનની કિંમત. હવે આ છેલ્લો વિભાગ થોડો વધારે અગત્યનો છે, કારણ અત્યાર સુધી આપણે જોયું એની અંદર 40.5 હતું, એ 25 અને 47 ની વચ્ચે હતું, એટલે આપણે એના પરની ઉપલી સીમા એટલે 47 સુધીમાં 40.5 આવી જાય. બીજામાં 20.25 હતું, એટલે 25 થી નીચે હતું, બરાબર. એટલે આ જે બંને સીમાઓ છે આપણી CF ની, એ ક્યાંય સંકળાયેલી નથી. છેલ્લામાં પણ 32.4 છે, 32.4 એ 25 અને 47 ની વચ્ચે હતું, એટલે તમે સીધી ઉપલી સીમા એમાં પણ લઈ લીધી, આપણે લઈ લીધી 19 વર્ષ. જ્યારે આ દાખલાની અંદર મિત્રો થોડું અલગ કામ છે, વિશિષ્ટ ભાગ છે આ થોડો. 32 ગુણ્યા 81/100 કરીએ એટલે 25.92. હવે અહીંયા થોડું સાવચેતી ભર્યું કામ. હવે અત્યાર સુધીના દાખલામાં જો આમાં 11 અને 25 એની વચ્ચે તમને 20.25 મળ્યું હતું. 11 નો છેડો કે 25 નો છેડો અડેલો નતો. ત્યારબાદ 32.4 છે એ 25 અને 47 ની વચ્ચે, વચ્ચેમાં હોય એમાં આપણે ઉપલી કિંમત એટલે મોટી કિંમતો એ લઈએ છીએ. ઉપલી એટલે ઉપરની નહીં, જે વધારે કિંમત હોય એના સંદર્ભમાં. 47 સુધી એમાં 40, એમાં 32.4 આવી જાય અથવા 40.5 આવી જાય. આ દાખલાની અંદર એવું થયું છે એક્ઝેક્ટ 25.92 છે. એટલે જ્યારે તમારા CF ની કોઈ એક કિંમત સાથે અપૂર્ણાંકમાં આવો ભાગ આપે ત્યારે ખાસ ધ્યાન રાખજો, આપણે આવું સૂત્ર વાપરીશું કે 25 માં અવલોકનની કિંમત, એટલે આની અંદર આ સૂત્ર યાદ રાખવાનું, અપૂર્ણાંક ભાગ લખવાનો 0.92,
કારણ આની બોર્ડર 25.92 છે. જો વચ્ચે હોય તો સીધું કિંમત તમે મહત્તમ જે હોય આપણે લઈ લઈએ છીએ, પણ આની અંદર આ યાદ રાખીશું 0.92. 26 માં અવલોકનની કિંમત એટલે 25 પછીના, કારણ 0.92 25 થી ઉપર આવે છે એટલે આની અંદર થોડોક આવો ખ્યાલ રાખવો પડશે. અને એમાંથી માઇનસ કરીશું 25 માં અવલોકનની કિંમત. આ એક વિશિષ્ટ સૂત્ર યાદ રાખવાનું રહેશે. જ્યારે પણ CF ની અંદર આપણા CF ની કિંમતોના સંદર્ભમાં જો અપૂર્ણાંક આવે આવું, ત્યારે જ આ કામ કરવાનું છે. 25 માં અવલોકનની સામે 25 ક્યાં આવે છે, એની સામેનું શું છે તો 18 વત્તા 0.92. 26મો એટલે 25 પછીની કિંમતો એટલે 26 થી લઈને 46 સુધીની. તમે એ રીતે યાદ રાખજો. એવું આપેલું હોય તો 19 જવાબ લેવાનો હોય, એટલે કે આપણે 26મું છે 19 ગણી શકાય. અને 25માં અવલોકનની કિંમત CF માં 25 ની સામે છે 18, એટલે આનો જવાબ થશે 18 વત્તા 0.92 ગુણ્યા 1. અલ્ટિમેટલી 18.92 જે છે એ 32માં શતાંશકની કિંમત થશે. આ થોડુંક ધ્યાન રાખવાનું કામ છે. પોઈન્ટમાં જ્યારે આપણી CF ની કિંમતો સાથે અપૂર્ણાંક હોય ત્યારે પહેલા જે પૂર્ણાંક ભાગ છે એ અવલોકન વત્તા જે પણ અપૂર્ણાંક ભાગ હોય એનાથી આગળનો માઇનસ જે મૂળ અવલોકન છે. એટલે આનું અર્થઘટન પણ એ જ રીતે આપણે કરી શકીએ છીએ મિત્રો. P32 એટલે 32%. આગળ જો બધામાં આપણે એ જ રીતે કીધેલું છે, આની અંદર જે અર્થઘટન છે એ આનું અર્થઘટન પણ એ જ રીતે થશે. બરાબર, અર્થઘટન આમાં રહી ગયું છે લખવાનું કે 40% વિદ્યાર્થીઓની ઉંમર 19 વર્ષ કે તેથી ઓછી છે. બરાબર, એ ખાસ ધ્યાન રાખજો. અર્થઘટન પૂછ્યું છે એટલે એનો પૂરેપૂરો 1 માર્ક હશે. અને આની અંદર આપણે કહીએ છીએ 32% વિદ્યાર્થીઓની ઉંમર અપૂર્ણાંકમાં છે પણ એ જ રીતે લખવું પડશે 18.92 વર્ષ કે તેથી ઓછી. એટલું એક્ઝેક્ટ ના લખાય, આની અંદર આપણે સંચય આવૃત્તિનો કોન્સેપ્ટ વાપરીએ છીએ. તો મિત્રો આ જે બે દાખલા ગણ્યા એમાં આપણે બે વિભાગો જોઈ ચૂક્યા છીએ. આ સાથે સંલગ્ન ઘરે તમારે દાખલા જોવાના હોય તો ઉદાહરણ નંબર 25 છે, એમાં પણ આવું જ અપૂર્ણાંક વાળું આપેલું છે શતાંશકમાં. તો ઉદાહરણ નંબર 25 એક આપ ટ્રાય કરજો. બરાબર, અને જે હમણાં આપણે વાત કરી એવું એક ઉદાહરણ 27મો દાખલો છે જેની અંદર અસતત આવૃત્તિ વિતરણ છે. તો બે દાખલાઓની ગણતરી તમે કરશો તો આપને આઈડિયા આવી જશે. નેક્સ્ટ સેશનમાં મિત્રો આપણે સતત આવૃત્તિ વિતરણ એટલે કે વર્ગ આપેલા હોય તો એનું સૂત્ર એક વિશિષ્ટ છે, એ સૂત્ર જોઈશું અને એના દાખલા જોઈશું. ટુકડાઓમાં રેડી કરો ચેપ્ટર, સરસ રીતે તૈયાર થઈ જશે. થોડું લાંબુ છે પણ વિભાગ કરીને તૈયાર કરીએ તો આરામથી પૂરા માર્ક આપણને મળશે. તો આજના સેશનમાં મિત્રો આટલે સુધી રાખીશું. જય માતાજી, થેન્ક યુ.